હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે ઘરમાં જ પડેલી અમુક બેકાર વસ્તુઓનો આપણે સારી રીતે કઈ રીતે ઉપયોગ કરી શકીએ તે હું તમને જણાવીશ. તો આ રીતે આપણા ઘરમાં જો મોબાઈલનું બોક્સ પડ્યું હોય ને તેને આપણે આજે સરસ વસ્તુ સાચવવામાં આપણે તેનો ઉપયોગ કરશું. આ રીતે આપણે જે બાળકોના પુસ્તકોને કવર ચડાવીએ તો આ રીતે પુઠ્ઠું નીકળે ને રોલનું, તે આપણે લઈ લેવાનું. આ રીતે પીસ આપણે કાપી લેવાનું, જે આપણે ખોખું છે ને તેના માપનું. અને આપણી સરસ બંગડીઓ હોય ને નવી, આપણે જ્યાં લગ્ન પ્રસંગમાં પહેરીએ એ રીતે આપણે આમાં આપણી બંગડીઓ જેટલી પણ હોય ને એટલી પરોવી દેવાની. જો આ રીતે ડાયમંડની ને આપણે ખરાબ ન થાય ને એ રીતે આપણે આમાં સાચવી શકાય. આ રીતે આપણે બંગડી એમાં નાખી અને ત્યાર પછી જે આપણે મોબાઈલનું બોક્સ છે ને તેમાં આપણે આ રીતે આને રાખી દેવાનું, પુઠ્ઠાને આ રીતે. જો તો આપણે સરસ બંને વસ્તુઓનો ઉપયોગ થઈ ગયો. આપણે ઘરમાં ખોખું પણ એમને એમ પડ્યું હતું અને આ પુઠ્ઠું પણ આપણે કંઈ કામનું નથી હોતું, આપણે ફેંકી જ દઈએ છીએ. તો આઈડિયા સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો અને કમેન્ટ પણ જરૂરથી કરજો. હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈશું. તો આ રીતે આપણે બાળકો પેન લખે ને તો પેનો આપણે ખાલી થઈ જાય એટલે ફેંકી દઈએ, તેનું ઢાંકણ આપણે રાખી લેવાનું, ખૂબ જ કામ લાગે. જો આ રીતે સોજીનું કે મેદાના પેકેટ આપણે આ રીતે બરણીમાં ના ભર્યા હોય ને તો ફ્રીજમાં રાખવા હોય ને તો તેની ઉપર આ રીતે ક્લિપની જેમ આપણે લગાવી દઈએ ને સરસ રીતે. જો ઢોળાય પણ નહીં આપણી વસ્તુ અને સરસ તેનો ઉપયોગ પણ થઈ જાય ને આપણી વસ્તુ પણ સચવાઈ જશે. જો આ રીતે 2 કે 3 ક્લિપ આપણે લગાવી દઈશું ને તો પેકેટ આપણો સરસ રીતે રહેશે. આપણે જે વસ્તુ પણ ના ઢોળાય અને સરસ રહે. અને ત્યાર પછી આપણે આ પેનના ઢાંકણનો ઉપયોગ આપણે જે કપડાં સુકવીએ ને તેની આપણી પાસે ક્લિપ ઓછી હોય ને તો આ રીતે કપડાં સુકવવામાં પણ આ રીતે નાખી દેવાની. જો ક્લિપની જેમ જ આવી જશે, કપડાં પણ ઉડે નહીં અને સરસ રીતે આપણે બંને સરસ ઉપયોગ કરી શકાય. તો આઈડિયા સારો લાગ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો. હવે આપણે આ રીતે જબલા કોથળી હોય છે ને તેને સાચવવું પણ ઘણું મુશ્કેલ હોય છે, આપણે એમ તેમ રાખી દઈએ છીએ. તો આજે હું તમને એને રાખવાની એકદમ સરસ ટ્રીક બતાવીશ. જો આ રીતે આપણે જેટલી પણ જબલા કોથળીને આ રીતે વાળી લેવાની, આ રીતે ગળી કરી લઈશું, સીધી કરી ખોલી અને આ રીતે સરસ આપણે આ રીતે રાખી લેવાની. ત્યાર પછી આ રીતે આપણે જે પહેલાં પુઠ્ઠું લીધું હતું ને બાળકોની જે આપણે કવર ચડાવવાનું પુઠ્ઠું, એ આપણે આ રીતે કટકો લઈ લેવાનો. તમારી પાસે આ ન હોય તો તમે એમને એમ પણ કોઈ ખોખાનું પુઠ્ઠું પણ આ રીતે વાળીને લઈ શકો છો. હવે તેની ઉપર આ રીતે આપણે વીંટાળી દેવાની. આપણે જે પોલિથીન જબલા કોથળીને આ રીતે સીધી કરીને રાખી છે ને તેને, અને ઉપરનું જે નાકું હોય છે ને એ ઉપર રાખવાનું. પછી ત્યાર પછી જે બીજી કોથળી છે ને એ નાકાની અંદર આ રીતે પરોવી દેવાની. અને ત્યાર પછી ફરીથી આપણે બીજી કોથળીને પણ આ જ રીતે વીંટાળતા જવાનું, એની અંદર જ આપણે વીંટાળી દેવાની. અને ફરીથી બીજીનું નાકું આવે ને તેમાં આપણે ત્રીજી કોથળી નાખી દેવાની. આ જ રીતે આપણે જેટલી પણ કોથળી રાખવી હોય ને આપણી પોલિથીન એ આપણે આ રીતે બધી જ વીંટાળી દેવાની. સરસ રીતે આપણે ટાઈટ આ રીતે વીંટાળવાની એટલે સરસ આપણું ફિનિશિંગવાળું આપણું ઓર્ગેનાઇઝર બને. તો અહીંયા મેં 4 કોથળીઓ આ રીતે વીંટાળી દીધી છે. અને ત્યાર પછી આપણે શું કરશું, આપણે ઘરમાં કોઈ પણ પ્લાસ્ટિકના આ રીતના ડબ્બા તો પડ્યા જ હોય છે, જે ગોળમાં આવે છે કે પછી બીજી વસ્તુમાં પણ આવે છે. આ રીતે કોઈ પણ તમે લઈ શકો છો. ચોરસ હોય તો ચોરસ બી ચાલે, મારી પાસે આ ગોળ હતું. તેમાં આ રીતે આપણે રોલ રાખી દેવાનું અને તેનું જે ડબ્બાનું ઢાંકણ છે ને તેમાં આપણે આ રીતે છરીથી પહેલાં કટ કરી લેવાનું, કાપી લેવાનું કાતર વડે. પાતળું હોય ને એટલે કાતર વડે આ રીતે સરસ કપાઈ જાય. અને આ રીતે આપણે ચોરસ કાપી અને ત્યાર પછી જે આપણે જબલો છે ને પ્લાસ્ટિકની કોથળી તેનો એક નાકો છે ને પહેલી કોથળીનો એ આ રીતે ઉપર કાઢી લેવાનો અને તેને સરસ આપણે બંધ કરી દેવાનું. હવે આપણે આ સરસ રીતે નાની જગ્યામાં ક્યાંય પણ રાખી શકાય, કિચનમાં કે પછી જ્યાં પણ તમે રાખતા હો ને કચરા માટે કોથળીઓ, તેને આ રીતે જો પછી કાઢીએ ને આપણે તો સરસ રીતે નીકળે. એક એક કરીને આપણે બધી સાથે નહીં નીકળે. તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. અને સારો લાગ્યો હોય તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. આ રીતે સરસ રીતે આપણે સાચવી શકાય છે વસ્તુઓને. હવે ત્યાર પછીનો આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈશું. તો ક્યારેક શું થાય છે, આપણે આ રીતે જે નાહવાના સાબુ હોય છે ને તેના કટકા આપણે ઉપયોગમાં નથી લેતા કોઈ પણ, તો આ રીતે બચી જાય છે. તો તેનાથી આપણે એક સરસ વસ્તુ બનાવીને તૈયાર કરશું. જો આ રીતે આપણે વાટકો લઈ લેવાનો અને જેટલા પણ આપણે નાહવાના કોઈ પણ સાબુ હોય ને તમારી પાસે તેને આ રીતે આપણે જે છૂંદો કરીએ ને બટેટા વગેરેનું તે રીતે આ રીતે છૂંદો કરી લેવાનો, તેને આ રીતે ગ્રેટ કરી લેવાનું સરસ રીતે. જો આ રીતે પછી આપણે રાત્રે તેમાં છે ને પાણી નાખીને, પાણી ઓછું નાખવાનું, 1 કપ જેટલું પાણી નાખીને આખી રાત આપણે રાખી દેવાનું. અથવા તો તમે 3-4 કલાક માટે પણ રાખી શકો છો. એટલે જે સાબુ છે ને સરસ રીતે ઓગળી જશે, આ રીતે મેલ્ટ થઈ જશે. ચમચીથી જરાક આપણે આ રીતે કરશું ને એટલે સરસ તેનું આ રીતે લિક્વિડ જેવું બની જશે. ત્યાર પછી આપણે શું કરવાનું, જે બાળકોના પુસ્તક હોય છે ને આ રીતે નોટબુક, તેનો એક આ રીતે મોટો પેજ લઈ લેવાનો લાંબો, અને જે આપણે સાબુનો આ રીતે તૈયાર કર્યો છે ને ઘોલ, તેને આ રીતે આપણે પેસ્ટ જે છે ને સાબુની તેને આ રીતે આપણે હાથથી કે ચમચીથી આપણે જેમ પણ તમે ફાવે ને એ રીતે સરસ લગાવી દેવાય. અને ત્યાર પછી એને તડકામાં કે પંખામાં તમે 5-10 મિનિટ માટે રાખશો ને એટલે સરસ આ રીતે જો સુકાઈ ગયું છે, મેં સુકાવી લીધું છે. હવે સુકાઈ જાય ને ત્યાર પછી આપણે કાતર વડે તેના નાના નાના પીસ કરી લેવાના આ રીતે.
તેના ઘણા બધા આપણે પીસીસ કરી લેવાના નાના નાના, અને ત્યાર પછી આપણે પીસ થઈ જાય ને એટલે એક આ રીતે કાગળ લેવાનું અને બધા જ પીસ આપણે કાગળના ભેગા કરી અને તેને આ રીતે એમાં રાખી દેવાનું, એટલે નાનું ડાયરી જેવું આપણે બની જાય. તેમાં આ રીતે પિન લગાવી દેવાની સ્ટેપલરની. તો જો આ ડાયરી જેવું બનીને રેડી થઈ ગયું છે. તમે ક્યાંક મુસાફરીમાં જાઓ કે પછી ક્યાંય પણ આપણે ફરવા જઈએ ને તો આ રીતે લઈ જવાય. આપણે સાબુ ના લીધું હોય ને તો ખૂબ જ આપણે હાથ ધોવા કે કામ આવે. જો આ રીતે પાણીમાં આપણે તમે આમ કરશો ને એટલે સરસ હેન્ડવોશની જેમ જ આ રીતે કામ કરે છે. એટલે પેપર સોપ કહે છે ને આપણું બનીને રેડી થઈ જાય છે. તો આઈડિયા સારો લાગ્યો હોય તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે. હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈશું. આ રીતના આપણે પ્લાસ્ટિકના બોટલ હોય ને ફ્રીજમાં રાખવાના, કે પછી આપણે બહાર મુસાફરીમાં લઈ જઈએ ક્યાંક જઈએ એટલે બસ વગેરેમાં, તો તેમાંથી આ રીતે અમુક વખત પાણી ટપકતું હોય છે. તેનું બોટલનું ઢાંકણ હોય ને ઢીલા બહુ હોય છે. આ રીતે આપણો બધો સામાન પલળી જાય. તો તેના માટે આપણે શું કરવાનું, એનું ઢાંકણ ખોલી અને આપણે જે રબર આવે ને આ રીતે કોઈ પણ રબર આપણે માથામાં નાખતા હોઈએ તે આપણે તેના જે બંધ કરવાનું હોય છે ને આકા એમાં આ રીતે ફિટ કરી દેવાનું. ડબલ આ રીતે લગાવી દઈશું સરસ રીતે. આપણે ઉપર જ લગાવવાનું આ રીતે, જે આપણે ઢાંકણ ઢાંકીને ત્યાં જ. અને ત્યાર પછી તમે ઢાંકણ બંધ કરશો ને તો તમારે પાણી જરા પણ નહીં નીકળે. તો આપણે બાળકોને બેગ પણ લીલું ના થાય, ચોપડી વગેરે પણ લીલી ના થાય, અને આપણો સામાન પણ ક્યાંક લઈ જઈએ તે પણ ભીનો ના થાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે. સારા લાગ્યા હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જરૂરથી કહેજો કે તમને મારી કઈ આઈડિયા સારી લાગી. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.